પાદરા તાલુકાના ચોકારી ગામે સુથારીપુરામાં શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ચોકારી પ્રાથમિક શાળાનું આરસીજી રોડનું ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું. મજબૂત કરવાના આશયથી તેમજ આવતીકાલની ગુજરાતની પેઢી ઘણી ગણીને ગુજરાતનું ભવિષ્ય મજબૂત બનાવે તેવા આશયથી ગુજરાત સરકારશ્રી દ્વારા શાળા પ્રવેશોત્સવનો ત્રિદિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એના ભાગરૂપે આજ રોજ પાદરા તાલુકાના ચોકારી ગામના સુથારીપુરા ખાતે શાળા પ્રવેશોત્સવ તેમજ 60 લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયેલ સુથારીપુરા પ્રાથમિક શાળાના નવીન બાંધકામનું લોકાર્પણ આજ રોજ રાખવામાં આવ્યું હતું. તેની સાથે ચોકારી ગામના ત્રણ ગામના ખાતમુહૂર્ત કે જે ચોકારી પ્રાથમિક શાળા જતા આરસીસી રોડ તેમજ મહાદેવ મંદિરની સંરક્ષણ દિવાલ અને સુથારીપુરા ગામ ખાતે ધોબીઘાટ આ ત્રણેય કામોનું ખાતમુહૂર્ત આજ રોજ રાખવામાં આવ્યું છે. અને ગામ લોકો જે શિક્ષણ બાબતે અને વિકાસ કામ બાબતે ખૂબ જ જાગૃત છે. શિક્ષણ કામની જરૂરિયાત હોય કે ચોકારી ગામમાં વિકાસના કામની જરૂરિયાત હોય તો તેઓ ભેગા મળીને ચૂંટાયેલા સભ્ય સુધી પોતાની રજૂઆત પહોંચાડે છે અને પોતાના ગામ માટે વિકાસ કામ બાબતે ખૂબ જ જાગૃત છે. તે ખૂબ જ સારી વાત કહેવાય. કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુ તુ શ્રી જગુત્ય તુ સ્કંદ વિનાયક સવિતા પાવક આદ્ય તુ બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે સંમેલનમાં કરશે હાજરી. જિલ્લા અને મહાનગર ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત. સંગઠન મજબૂત કરવા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા સંબોધન કરશે. કાર્યક્રમને લઈ ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત તૈયારીઓ અને ઉત્સાહનો માહોલ. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. 23 જૂન ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને 6 જુલાઈ જન્મદિવસ. સતત આખા રાજ્યની અંદર આ પ્રસંગે દરેક જિલ્લાએ કાર્યાલય કાર્યક્રમો થવાના છે. સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ. આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે. દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે. સાથે સાથે 1 લાખ કરતા વધારે લોકોએ ધરપકડ વહોરી હતી આ દિવસે. અને એ વખતની કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી. અત્યારે કોંગ્રેસના નેતાઓ લાલ ચોપડી લઈને ફરતા હોય છે, પણ એ વખતના એમના નેતાઓ દ્વારા જે બંધારણની હત્યા કરવામાં આવી હતી, કટોકટી નાખવામાં આવી હતી, એ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી શકે એમ નથી. અને આ દેશની જનતા ક્યારેય એમને કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. સાથે સાથે
ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપ્યું હતું, કાશ્મીર માટેનો જે નારો આપ્યો હતો, એક દેશ મેં દો વિધાન દો નિશાન દો પ્રધાન નહીં ચલેંગે, અને એ પણ બલિદાનને આ દેશની જનતા ક્યારેય નહીં ભૂલી શકે, એ યાદગાર હશે. અને રાજ્યના તમામ બૂથોની અંદર, તમામ જિલ્લા કાર્યાલય પણ એમના બલિદાનના દિવસના કાર્યક્રમો થયા છે. સાથે સાથે આનંદની વાત એ હતી કે એમણે જે નારો આપ્યો હતો એ પણ 2019માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વડપણ સરકારમાં 370 અને 35 કલમ હટી. આ પણ એક ઐતિહાસિક ઘટના. આ પણ દેશની જનતા સતત આ વસ્તુને યાદ રાખશે. આજની આ નવી જનરેશન, આ નવી પેઢી એ સતત આ કાળા દિવસને એ ક્યારેય એ ભૂલી ના શકે એ પ્રકારની એ ઘટનાઓ એ વખતના કોંગ્રેસના નેતાઓ જે કરી હતી એનો સંવાદ આજે વડોદરા ખાતે પણ થવાનો છે અને રાજ્યમાં અલગ અલગ 4 જગ્યાએ એના કાર્યક્રમો થવાના છે. છેલ્લા 2 દિવસથી પ્રવેશોત્સવમાં જોઈએ છીએ મહિલાઓને ભાજપ પ્રભુત્વ આપે છે, એમને ચૂંટણી મૂક્યા પણ પોતે હાજરી આપી રહ્યા છે, મહિલાઓને દૂર રાખવામાં આવે છે. શું આમના માટે શું સંદેશ? શાળા પ્રવેશ મહોત્સવ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આની શરૂઆત કરી હતી. અને આજે આપણને સૌને ગૌરવ થાય કે રાજ્યના કોઈ મુખ્યમંત્રી એ સામાન્ય પરિવારની ઘરે જઈ એની દીકરીને શાળાએ મૂકવા જાય. આ જે પરંપરા આટલા વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શરૂ રાખી છે. અને સાથે સાથે તમામ મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યો, આ બધા જ લોકો, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, માનની મેયર છે, તમામ લોકો આ શાળા પ્રવેશ મહોત્સવમાં એ જોડાઈ રહ્યા છે અને આખા રાજ્યની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જે રીતે ગુજરાતની 6.5 કરોડ જનતાએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ભવ્યથી ભવ્ય જીત આપી છે. ગુજરાતની 6.5 કરોડ જનતાએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી, સેવા સમર્પણના ભાવથી જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરી રહ્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે, દેશના પ્રધાનમંત્રી છે ત્યારે સતત પ્રજાલક્ષી, પ્રજા ઉપયોગી જે કાર્યો થઈ રહ્યા છે. અને અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ પણ એ જ વિકાસની દિશામાં કામ કરી રહ્યા છે. હું ફરીથી પુનઃ આપણા માધ્યમથી આ ગુજરાતની 6.5 કરોડ જનતાનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર કે જે તે સતત છેલ્લા 30 વર્ષથી સત્તા માટે નહીં પણ સેવા માટે જે કામ કરે છે. આગામી દિવસોમાં આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ લોકો એ પ્રજાની વચ્ચે 365 દિવસ સેવા ટેવાના છે અને જે આગળ પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચરેવીથી મંત્ર સાથે એ આગળ વધશે. વડોદરા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ. આજે 1354 જેટલા વિદ્યાર્થીઓને ઉત્સાહ સાથે પ્રવેશ અપાયો. વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં મેળવી રહ્યા છે પ્રવેશ. નાયબ મુખ્યમંત્રીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોને જવાબદારી નિભાવવા કરી ટકોર. નાયબ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા પણ કરી ટકોર. બાળકને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા વાલીઓને કરી અપીલ. બાળકોના શિક્ષણની સાથે ગણતરીની પણ જરૂરી. દરેક ક્ષેત્રમાં બાળકોને આગળ વધારવા કરી અપીલ. આ વર્ષે ખાનગી શાળાઓમાંથી 1354 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો. વડોદરામાં સમિતિની છે 126 શાળાઓ. 2030 સુધીમાં તમામ શાળાઓમાં મોડેલ સ્ટુડિયો બનાવવામાં. આ વર્ષે 2 કન્સેપ્ટ શાળાઓ શરૂ કરવામાં આવશે. બાળકને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા વાલીઓને કરી અપીલ. જેમને આજે એમના જીવનનો આજે બીજો જન્મ એટલે કે શાળાનો પહેલો દિવસ અને ઉપસ્થિત સૌ પરિવારજનો, હું
ગરમી ખૂબ છે એટલે માત્ર 2 મિનિટમાં આપ સૌને વિનંતી કરવા માંગુ છું. આ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે. મારી આપ સૌને વિનંતી છે કે બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં આપ સૌ લોકો વધુમાં વધુ ભારપૂર્વક એમાં અમને મદદ કરો. વહેલી સવારે બાળક જ્યારે શાળામાં આવે છે તો નવરાઈને માટીમાં રમીને પાછો આવે તો એનો હાથ ધોવરાવવું, દરરોજ દાંતન કરાવવું, એના વાલ ઓલવા, એવા નાના નાના વિષયો જોડે આપ સૌ લોકો આપણા બાળકોનું વધારે ધ્યાન રાખો તેવી ખાસ અપીલ કરવા માટે હું અહીંયા આવ્યો છું. સાથે સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર છે. મારી શિક્ષકોને વિનંતી છે કે આ બાળકો, એમનો પરિવાર, એ સૌ લોકો આપ સૌ પર વિશ્વાસ રાખીને એમના બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે બાળકોને તમને સોંપે છે. એ બાળકોનું આખું જીવન તમારા ઉપર નિર્ભર છે. હવે એ બાળકોને કઈ રીતે ભણાવવા, કઈ રીતે સમજાવવા, કઈ રીતે એમનું જીવન આગળ વધારવું એ તમારા સૌના હાથમાં છે. શિક્ષકોને વિનંતી છે કે માત્ર ગોખાવીને પરીક્ષામાં પાસ થઈને સારા નંબરો લાવશે એનાથી કોઈ ફાયદો નથી. એ બાળકો હસતા હસતા, રમતા રમતા વિષયને સમજીને ભણતર પ્રાપ્ત કરે તે પ્રકારની દિશામાં તમે સૌ લોકો વધુમાં વધુ મદદગાર બનજો. આ બાળકો મોટા થઈને એમના જીવનમાં કોઈ બી સમસ્યાથી ડરી ના જાય તે માટે નાનપણથી જ તેમની કેળવણી કઈ રીતે કરવી, તો આ બાળકોને માત્ર ચોપડીના ભણતરમાં જ આખો દિવસ એને વ્યસ્ત રાખવાની બદલે મેદાન પર રમે, નાનપણથી જ હારતા અને જીતતા શીખે, સંગીત જોડે એને જોડવામાં આવે, જેથી મોટા થઈને એના જીવનમાં અગર એને કોઈ સમસ્યા આવે તો એ હતાશપણો અનુભવવાની બદલે જીવનમાં લડતા શીખી શકે તેવા બાળકો આપણે તૈયાર કરવા છે. ને તે દિશામાં આપ સૌ શિક્ષકોની મદદ માંગવા હું અહીંયા આવ્યો છું. મારી આપને વિનંતી છે કે શાળાને વધુમાં વધુ સ્વચ્છ રાખવા માટે જે બાળકો આ 5મા ધોરણથી ઉપર અહીંયા બેઠા છે એવા બાળકોને આપણે જવાબદારી આપીને નાના બાળકોને તૈયાર કરવા જોઈએ. અને તે દિશામાં તમે સૌ લોકો સાથે મળીને કામગીરી કરશો તેવો મને 100% વિશ્વાસ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકારના સહયોગથી વડોદરામાં શાળાઓ એ માત્ર ગુજરાતીમાં જ નહીં પરંતુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે. 39,924 વિદ્યાર્થીઓને ભણતર આપવાનું કામ આપણી મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે 7544 બાળકો જેમને નવો પ્રવેશ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લીધો છે. હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, એમના સૌ સાથીઓ, સૌ શિક્ષકોને અને આખી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમને અભિનંદન આપું છું કે વડોદરામાં 1354 બાળકોએ પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી સ્કૂલ તરફ વળ્યા અને એ જ આપ સૌ લોકોની સફળતા છે. ડ્રોપ આઉટ રેશિયો, જે બાળકો હદ વચ્ચે ભણતર છોડ્યું હોય તેવા બાળકોને ફરી ઘરે ઘરે જઈને સંપર્ક કરીને આખું એડમિનિસ્ટ્રેશન અમને અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાથે મળીને આજે પ્રયાસ કર્યો, તેના થકી હજારો બાળકોને ફરી સ્કૂલ સુધી પહોંચાડવાનું કામ એ વડોદરાની ટીમ વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે.
એ માટે બી હું એમને અભિનંદન આપું છું. ફરી એકવાર સૌ વાલીઓને હું વિનંતી કરું છું કે બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે એને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને ભણતર આ બધું સાથે મળીને જ્યારે તમે એની ઉપર ધ્યાન આપશો તો એ માત્ર એક હોશિયાર વિદ્યાર્થી નહીં પરંતુ એક સારો નાગરિક બનાવવામાં બી આપણે સૌ લોકોએ સાથે મળીને કાર્ય આગળ વધારવું છે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ગરમી છે એટલે આપણે સૌ લોકોને હું જય જય રામજી કી ભાઈ અને બધા જ લોકો તમારા સપના સાકાર થાય તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. ગોત્રી ગાયત્રી નગર ખાતે આવેલ મોઢેશ્વરી માતાજીના મંદિરે ભવ્ય કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરે શ્રી માતંગી મોઢેશ્વરી પરિવાર મંડળ દ્વારા ચોથા ભવ્ય કેરી મહોત્સવ 2026નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મોઢ સમાજના સભ્યોના સાથ સહકારથી યોજાયેલા આ ઉત્સવમાં માતાજીને અસંખ્ય કેરીઓનો કલાત્મક અન્નકૂટ મનોરથ ધરાવવામાં આવ્યો છે. આ પાવન પ્રસંગે આગામી 28 તારીખ અને રવિવારના રોજ સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી તમામ ભક્તો માટે નિઃશુલ્ક મહાપ્રસાદી કેરીનો પ્રસાદનું વિતરણનું વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મોઢેશ્વરી મંડળ અને ઉત્સવ કમિટી દ્વારા સર્વે મોઢ જ્ઞાતિજનો અને માઈ ભક્તોને દર્શન તેમજ પ્રસાદીનો લાભ લેવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. જય માતાજી. વડોદરાના પશ્ચિમ વિસ્તારે આવેલ શ્રી માતંગી મોઢેશ્વરી પરિવાર મંડળનું મોઢેશ્વરી માતાજીનું મંદિર આજ રોજ ચોથો કેરી મહોત્સવ 2026 અને આખા મૂળ સમાજના દરેક મેમ્બર્સના સાથ સહકારથી આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને કેરી મનોરથના પ્રસાદી રૂપે તારીખ 28 તારીખ અને રવિવારે સવારે 11થી 1 વાગ્યા સુધીમાં મહાપ્રસાદી નિઃશુલ્ક મહાપ્રસાદીનું વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. તો એમાં પણ સર્વે મૂળ સમાજના દરેક બંધુઓને માઈ ભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે શ્રી મોઢેશ્વરી માતંગી પરિવાર મંડળ તરફથી તેમજ ઉત્સવ કમિટી તરફથી. જય માતાજી. ઉપલેટા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં ₹6 કરોડના ખર્ચે રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અહીંના વોર્ડ નંબર 1ના સેવાભાવી જાગૃત 108 યુવા સુધારાઈ સભ્ય અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા નગરપાલિકાના કાર્યદક્ષ મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રોડ બાબતે રજૂઆત કરેલ હતી. તે રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ₹6 કરોડના ખર્ચે જુદા જુદા રોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં આજે શારદાબેન લાડાણી માર્ગ ઉપર આવેલ શિવાલિક પાર્કના સીસી રોડનું શ્રીફળ વધારી મોં મીઠું કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તકે શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, મનોજભાઈ નંદાણીયા, નિમિતભાઈ પાનસરા સહિત મોટી સંખ્યાના ભાઈ બહેનો યુવાનો હાજર રહ્યા હતા. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે પહેલા વોર્ડમાં 6 કરોડના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત અમારે અત્યારે કરેલું. તેમાં બાંધકામ સમિતિના ચેરમેન આપણે મનોજભાઈ નંદાણીયા, સ્ટ્રીટ લાઇટના ચેરમેન જગદીશભાઈ વિરમગામા, 108 જેવા કે ઓળખાય છે એવા અજયભાઈ જાગાણી, સાક્ષર પરના નેતા અશ્વિનભાઈ લાડાણી, ટાઉન પ્લાનિંગના ચેરમેન નૈમિતભાઈ પાનસેરા અને આ શિવાલી પાર્કના આગેવાનો, લેડીઝ, જેન્ટ્સ બધા આજુબાજુના સભ્યશ્રીઓ હાજર રહી અને અત્યારે ખાતમુહૂર્ત અમે કરેલી અને ખૂબ ખુશખુશાલીથી અત્યારે અમે ખાતમુહૂર્ત કરી અને આનંદની અનુભૂતિ અનુભવી. રાજકોટ જિલ્લાના જેતપુર શહેર ખાતે શ્રી ચુવાડિયા કોળી સમાજ જેતપુર દ્વારા આયોજિત શિક્ષણ સંકલ્પ ઉત્સવ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જિલ્લા બેંકના યુવા ડિરેક્ટર શ્રી લલિત રાદડિયા તેમજ શહેર ભાજપ પ્રમુખ શ્રી રાહુલભાઈ આસનાણી અને નગરપાલિકાના સદસ્ય શ્રી રમેશભાઈ જોગી. ગતિનો પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026.
જંબુસર તાલુકાના વેડજ, સારોદ અને ઉમરા ખાતે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયો પ્રગતિનો પ્રવેશોત્સવ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પ્રવેશોત્સવના બીજા દિવસે વેડજ, કુમાર, સારોદ અને ઉમરા શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અત્યંત ઉત્સાહભેર ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે બાલવાટિકા, આંગણવાડીના અને ધોરણ 1ના બાળકોને શૈક્ષણિક કીટ અને પાપા પગલી કીટ આપી શાળામાં પ્રવેશ કરવાયો હતો. આ ઉપરાંત ધોરણ 3થી 8 તેજસ્વી વિદ્યાર્થીઓ, જ્ઞાન સાધના સ્કોલરશીપ મેળવનાર વિદ્યાર્થીઓ અને શાળામાં નિયમિત હાજરી આપતા બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની શરૂઆતમાં મહત્વનું યોગદાન આપનાર વડીલશ્રીનું પણ સન્માન કરાયું હતું. આ તકે મહાનુભાવોએ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત નવી લેબ, પ્રજ્ઞા વર્ગ અને સ્માર્ટ ક્લાસનું નિરીક્ષણ કર્યું હતું. સામાજિક વર્ગીકરણ વિભાગના સહયોગથી શાળાના પ્રાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌ નાગરિકોએ સાથે મળીને માર્ગ સલામતીના શપથ લીધા હતા. ધારાસભ્યશ્રીએ સ્કૂલના મેનેજમેન્ટ કમિટી સાથે બેઠક યોજી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વ સરપંચ અને અગ્રણીએ અર્જુનસિંહ વાઘેલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઇન્ચાર્જ આચાર્ય શ્રી અંકિતભાઈ શાહે શિક્ષણ વિભાગની સ્કોલરશીપ યોજનાઓની માહિતી આપી હતી, જ્યારે શાળાના શિક્ષક શ્રી સિરાજ ઉદ્દીન સૈયદે આભાર વિધિ વ્યક્ત કરી હતી. આ ઉત્સવમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, આચાર્યશ્રી સહિત મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. ઉમરા ગામે આ કન્યા કેળવણી મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે મોદી સાહેબનું જે સપનું છે એ કે કોઈ કન્યા કે કોઈ દીકરી કે કોઈ બાળક વંચિત હોય, શોષિત હોય, એ શિક્ષણ વગરનો રહી ના જાય, સારું શિક્ષણ પ્રાપ્ત થાય, સારા સંસ્કાર સાથેનું શિક્ષણ મળે ને આધુનિક ટેકનોલોજી સાથેનું શિક્ષણ આજના બાળકોને જ્યારે મળી રહ્યું છે ત્યારે મોદી સાહેબનું જે સપનું છે 2047 વિકસિત ભારત દેશને જે બનાવવાનું છે એ મને લાગે છે કે વહેલું ને વહેલું આ પૂર્ણ થશે. તો આજે જ્યારે ઉમરા ગામે કન્યા કેળવણી ઉત્સવ પ્રસંગે નાના નાના બાળકોને, નાની નાની કન્યાઓને, નાની નાની બાલિકાઓને આજે પ્રવેશ આપી એમના જીવનનું નવું પગલું, નવું શિક્ષણ પ્રત્યે જે એમનું સાહસ છે એ આજે જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે હું આજના દિવસે તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું. ભારતીય જનસંઘના સ્થાપક પરમ શ્રદ્ધેય ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરના દરેક વોર્ડના કોર્પોરેટર તેમજ મહામંત્રી તેમજ રાવપુરા વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા. આજે જનસંઘના સ્થાપક અધ્યક્ષ એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એમનો બલિદાન દિવસ છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય જે 6 વર્ષના બૂથ લેવલના કાર્યક્રમો છે એમાંનો આ કાર્યક્રમ બલિદાન દિવસ છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતની સંસ્કૃતિ, એકતા અને અખંડિતતા માટે એમનું બલિદાન આપ્યું હતું. એટલા માટે દર વર્ષે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને બલિદાન દિવસ તરીકે ઉજવે છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 6 જુલાઈથી 125મી જન્મજયંતિ શરૂ થઈ રહી છે. એ નિમિત્તે 23 જૂનથી લઈને 6 જુલાઈ સુધી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ પખવાડિયા તરીકે અમે ઉજવવાનું નક્કી કર્યું છે. અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરીને એમની જે પ્રતિભા છે એ સૌની સમક્ષ આવે એના માટેના કાર્યક્રમો આયોજિત થવાના છે. પોર્ટર એપના ચાલકોનો આંદોલનનો શંખનાદ. કંપનીએ આપ્યું 15 દિવસનું અલ્ટિમેટમ. વડોદરામાં પોર્ટર ઓનલાઈન લોજિસ્ટિક્સ કંપની સાથે જોડાયેલા ટેમ્પો ચાલકોએ કંપનીની વિરોધી નીતિઓ સામે મોરચો માંડ્યો છે. ચાલકોના પ્રતિનિધિ ભવિનભાઈના જણાવ્યા અનુસાર ઈંધણના વધતા ભાવ સામે કંપની ડ્રાઈવરોને લઘુત્તમ માત્ર ₹235 ભાડું આપે છે.
જેનાથી ઘર ચલાવવું કે ગાડીના ₹17,000ના હપ્તા ભરવા અશક્ય બન્યા છે. હાલ આ વિરોધમાં 60થી 70 ગાડીઓ જોડાઈ છે. ચાલકોએ પ્રશ્નોના નિરાકરણ માટે કંપનીને 10થી 15 દિવસનો સમય આપ્યો છે. જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો 200થી 300 વાહનોના આઈડી ઓફલાઈન કરી સામૂહિક હડતાલ પાડવાની ઉગ્ર ચીમકી આપવામાં આવી છે. મિનિમમ અત્યારે અમારા ગ્રુપની અંદર 60થી 70 ગાડીઓ અવેલેબલ છે અહીંયા આગળ. જે પોર્ટર સામે એક જ માંગ છે અમારી કે અમને જે અમારો જે ₹235 તમે રેટ મિનિમમ આપો છો એ મિનિમમ અમને ખાલી ₹350 કર્યા લો, અને જે તમે પોર્ટરમાં ગાડી લે કરો છો ને એ બંધ કરી દો. કેમ કે અમને શું છે કે ભાડા એટલા બધા મળતા નથી હવે. કેમ કે 200-300 ગાડી હશે તો બધાને 3-4 ટ્રીપ એપ્રોક્સ મળી શકે છે. તમે લો છો તો દિવસમાં એક ટ્રીપ 235 ને અમારી સામે 10 લાખની લોન હોય, 17,000 હપ્તો ગણે કેવી રીતના કાઢીશું અમે? જેમ જેમ ડીઝલ, CNG, પેટ્રોલ બધાના રેટ વધી રહ્યા છે તો અમને તો કોઈ પ્રોફિટ જ નહીં કે ના અમારા ઘર ચાલી શકે, ના હપ્તા ભરી શકીએ અમે. અમારે ખાલી એક જ માંગ છે કે બસ અમારો થોડો જે રેટ છે અમારે સુધારો કરી આપો. અમારે બીજી કોઈ માંગ નથી પોર્ટર સામે. અને જે નાઇટમાં જે એલાઉન્સ છે એ ચાલુ કરે, સન્ડેમાં જે એલાઉન્સ આવે છે એ ચાલુ કરે. કારણ કે 6 મહિના પહેલાં આવતા હતા બધો એલાઉન્સ બંધ કરી દીધો છે. કારણ કે બિચારા કોઈને એટલી બી મજબૂરી હોય છે જે 24 કલાક બિચારા ગાડી લઈને કામ કરે છે. એટલે અમારી એક જ માંગ છે કે જે નાઇટ એલાઉન્સ છે, સન્ડે એલાઉન્સ છે એ ચાલુ કરે અને રેટમાં વધારો કરે. અને અમુક જગ્યાએ જે ટોલોના બી રેટ વધ્યા છે એ બી એમાં સુધારો કરે કે ટોલ વધીને આવે. અને અમુક જગ્યાએ તો એવી બતાવે છે કે અહીંથી અમદાવાદ જઈએ તો જે રસ્તા પર ગાડી ચાલવા લાયક નથી એવા રસ્તા બતાવે છે અંદર, કે જેથી કસ્ટમરને ટોલ ના આપવો પડે. કસ્ટમરનું વિચારે છે, મિનિમમ ગાડીવાળાનું તો બી વિચારો કે ગાડી આ રસ્તા પર ચાલી શકશે કે નહીં. અને અમે કંપની સામે માંગ કરીએ છીએ તો એવું કહે છે કે તમને જે રસ્તો બતાવે એ રસ્તા પર જાઓ, તમને કસ્ટમરે કીધું હોય તો જ આ રસ્તા પર જાઓ, બાકી જે રસ્તો બતાવે એ જ રસ્તા પર જાઓ, કે જેથી ટોલ કસ્ટમરને ના લાગે. એની સામે અમારી ગાડી 10-10 લાખની ગાડી તોડી નાખવાની હોય અમારે. એટલે અમારી માંગ એક જ છે કે ટોલ બી અંદર એડ થાય અને અમારો ભાવ વધારે આવે. બસ એક જ માંગ છે અમારી પોર્ટર સામે. કેટલા દિવસની હડતાલ રહેશે? હડતાલ તો અત્યારે અમે બી વિચારીએ કે કંપનીને સામે અંદર ડિસ્કશન મીટિંગ કરવાની હોય ભાવ વધારવા માટે. એટલે અમે અત્યારે 10થી 15 દિવસ પહેલાં અમે જાણ કરીએ છીએ કે તમે ડિસ્કસ કરીને અમે જલ્દીથી જલ્દ 10-15 દિવસમાં જવાબ આપો, નહીં તો પછી અમારે ના છૂટકે આંદોલન કરવું પડશે. આનાથી બી વધારે નહીં તો આનાથી અત્યારે તો 60-70 ગાડી છે, કમસે કમ 200થી 300 ગાડી આ જ ગ્રાઉન્ડમાં આવીને આઈડી ઓફલાઈન કરીને બેસે. એમાંથી કંપનીને બી નુકસાન છે, અમને બી નુકસાન છે, ટોટલી કસ્ટમરને બી નુકસાન થશે આની માટે. શું આપનો પરિચય? અમારું નામ ભાવિનભાઈ. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજાયો. શિક્ષણ વ્યવસ્થા સામે આંદોલનની ચીમકી. દેશમાં કથળી રહેલી શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે વડોદરા શહેરમાં MS યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ સામે તુલસી હોટલ ખાતે એક પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમ રાહુલ ગાંધીના માર્ગદર્શન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં નીટ જેવી પરીક્ષાઓના પેપર 89 વખત લીક થયા છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં દેશના શિક્ષણ મંત્રી રાજીનામું આપવા તૈયાર નથી. વાલીઓ પેટે પાટા બાંધીને કે દેવું કરીને પોતાના સંતાનોને ભણાવે છે, પરંતુ જટિલ શિક્ષણ પદ્ધતિ અને પેપર લીકને કારણે વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવમાં આવી આત્મહત્યા કરવા મજબૂર બને છે. વડોદરા અને સમગ્ર રાજ્યમાં ડમી શાળાઓ અને કન્સેપ્ટ સ્કૂલોના નામે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, NSUIના પ્રમુખ અમર વાઘેલા અને પ્રદેશ ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિત માટે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોના 4 રસ્તાઓ પર આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. વધુમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋતિક જોશીએ જણાવ્યું હતું કે ભારત દેશમાં જે રીતે જે આખું એજ્યુકેશન સિસ્ટમ છે એ દિવસે દિવસે જે કોલેપ્સ થઈ રહી છે એના વિરોધમાં અને વિદ્યાર્થીઓને યુવાનોમાં જનજાગૃતતા લાવવાના ભાગરૂપે અમારા નેતા રાહુલજી ગાંધીના માર્ગદર્શન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી આખા ગુજરાતમાં જે છાત્રો કી ગુંજ કાર્યક્રમ કરવાનો છે એના ભાગરૂપે વડોદરા શહેરમાં આજે અહીંયા MS યુનિવર્સિટી
બોયઝ હોસ્ટેલની સામે તુલસી હોટલ ખાતે અમે એક સિમ્બોલિક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં યુનિવર્સિટીના અલગ અલગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવ્યા છે અને એમના જે પ્રશ્નો છે અને અત્યારની જે શિક્ષણની પદ્ધતિ છે એને આ લોકો કેવી રીતે સમજે છે, અત્યારના વિદ્યાર્થીઓને શું સમસ્યા થાય છે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ જે રીતે આજે કોઈ પણ મા બાપ હોય પોતાના દીકરા કે દીકરીને ભણાવવા માટે પેટે પાટા બાંધે, માથે દેવું કરીને એમના છોકરાને એમને ડૉક્ટર બનાવવાનો, કોઈને એન્જિનિયર, કોઈને વકીલ, કોઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ત્યારે આ જે એજ્યુકેશન સિસ્ટમ એટલી અટપટી થઈ ગઈ છે કે બાળકોને જે માનસિક તણાવ, કારણ કે જે રીતે તમે જુઓ કે નીટના પેપર 89 વખત લીક થાય અને તે છતાં આ દેશના જે શિક્ષણ મંત્રી છે એ લાજવાની બદલે ગાજી રહ્યા છે. એમનું રાજીનામું કોંગ્રેસ પાર્ટીએ માંગ્યું, તે છતાં ના પ્રધાનમંત્રી બોલે છે કે ના શિક્ષણ મંત્રી બોલે છે. એવી રીતે ગુજરાતમાં પણ તમે જુઓ કે જે રીતે શિક્ષણની ઠાઠેડો ખુલી ગઈ છે, આજે નફા કમાવાની દુકાનો લોકો ખોલીને બેઠા છે. વડોદરા શહેરમાં પણ આવનારા દિવસમાં આજે શિક્ષણના નામે દુકાનો ચલાવી રહ્યા છે, એ કન્સેપ્ટ સ્કૂલો હોય કે ડમી સ્કૂલો, એ બાબતે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. પરંતુ આજે અમે ખાસ કરીને છાત્રો કી ગુંજ, વિદ્યાર્થીઓ શું વિચારે છે અત્યારની સિસ્ટમ બાબતે, કારણ કે જે રીતે આજે માનસિક તણાવમાં લોકોને સુસાઇડ કરવું પડે, કોઈનો વહાલા દવલા દીકરા દીકરીને સુસાઇડ કરવા પડે, જે માતા પિતા એના માટે સપના જોયા હોય ને ખબર પડે કે આ માનસિક તણાવમાં આવીને એને સુસાઇડ કર્યું, ત્યારે આવી શિક્ષણ પદ્ધતિની કોઈ જરૂર નથી કે જ્યાંથી લોકો તણાવમાં આવી જાય. ખરેખર તો તમારે એવી શિક્ષણ પદ્ધતિ રાખવી જોઈએ કે વિદ્યાર્થીઓ એને સારી ને સરળ રીતે સમજી શકે. પરંતુ આટપટી સિસ્ટમના કારણે આજે વિદ્યાર્થીઓ અને યુવાનોનો ભવિષ્ય અંધકારમય બન્યા છે, જેના ભાગરૂપે અમે આજે એક સિમ્બોલિક કાર્યક્રમ રાખ્યો છે. આવનારા દિવસમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં 4 રસ્તાઓ પર અમે આ કાર્યક્રમ કરવાના છે. આજે ખાસ કરીને NSUI પ્રમુખ અમર વાઘેલા, અમારા પૂર્વ મંત્રી અને જે પ્રદેશના ઉપપ્રમુખ છે ભીખાભાઈ રબારી અને બીજા કોંગ્રેસના આગેવાનો અહીં ઉપસ્થિત હતા. પણ ખાસ કરીને જે અહીંયા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને એમના જે પ્રશ્નો છે, એમની જે રજૂઆત છે, એમના જે વિચારો છે, એ અમે સાંભળી રહ્યા છીએ.